આપણો સ્વભાવ કેવો છે? માણસનો સ્વભાવ એવો છે, ગમતું મળે ને ત્યાં સુધી બધું સારું, ક્યાંક કંઈક આડું અવળું આપણા મનથી વિરુદ્ધ જાય એટલે એ જીવાતમાં પછી એમ કહે ને બધું બદલાઈ જાય. અમારે ગઈકાલનું જ એક દ્રષ્ટાંત આપું કોઠારી સ્વામી. ગઈકાલ દવાખાના, માણસ કેવું છે કે દર્દની દવા લેવા આવે, પણ દર્દનું કારણ હોય, એની પાછળનું જે મુખ્ય મુદ્દો હોય એને છોડવા તૈયાર નથી. અમારે ગઈકાલે દવાખાનામાં હતો ને, સાંજે એક ત્યાં પેશન્ટ આવ્યું, એને તકલીફ થોડી હતી, દવાખાનામાં દાખલ કર્યું. દાખલ થઈ ગયો, એના પરિવારવાળા બહાર બધા ઊભા હતા. હવે દવાખાનાની અંદર એક બાજુ એની ટ્રીટમેન્ટ સારું ચાલુ થઈ ગઈ, સારામાં સારું વડોદરાનું દવાખાનું, ત્યાં એની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. હવે એની અંદર એક ઘટના એવી ઘટી, બહાર એના પરિવારના એક જણ ત્યાં ઊભા રહીને બીડી હળગાવા ગયા. શું સમજ્યા? દવાખાનાની બહાર બીડી હળગાવા ગયા. હવે બીડી હળગાવા ગયા એટલે ઓલા વોચમેન જે હતો એને રોક્યો કે ભાઈ અહીંયા આ દવાખાનું છે, અહીંયા આપણે ધૂમ્રપાન બીડીને એવું ન પીવાય. આની ઉપર ઓલા ભાઈને ગુસ્સો આવ્યો, તે ઘણો હોબાળો કર્યો, બીડી ન મૂકી દવાખાનું બદલી નાખ્યું. બીડી ન મૂકી, દર્દીને ત્યાંથી લઈને દવાખાનું બદલી નાખ્યું. આ માણસની સમજણનો અભાવ છે કે આપણા જીવનની અંદર આપણને આ બધા માધ્યમે કરીને એ આપણને અવગુણો, એ જીવનની ત્રુટીઓ દેખાડવામાં આવે, એને જોઈને જો જીવનને સારા માર્ગમાં, સારા હાથમાં આપી દો ને તો આપણું જીવન ન્યાલ થઈ જાય. પણ પછી ક્યાંક ગમે ત્યાં આપણે માથા મારવા જઈએ તો એ આપણને ક્યારેય લક્ષ્ય સુધી પહોંચાડી શકતું નથી.